નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે દુઃખી અનુભવી શકે છે. લોકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે નહીં. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સમય સારો નથી. તમે પેન્ડિંગ કામને લઈને ચિંતિત થઈ શકો છો. વૃષભ રાશિના લોકો લાંબા અંતરની યાત્રાનું આયોજન કરી શકે છે. દુશ્મનો તમારી સામે નબળા પડી જશે. કોઈ પણ સામાન્ય બાબતને વધુ ગંભીરતાથી ન લો. માથાનો દુખાવાની સમસ્યા થઈ શકે છે. મિથુન રાશિના લોકો આજે પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરશે, પરંતુ કેટલાક કારણોસર તમે પરેશાન થઈ શકો છો. મિલકત સંબંધિત બાબતોમાં વિવાદ વધવાની સંભાવના છે. કર્ક રાશિના લોકો આજે કામમાં ખૂબ સક્રિય રહેશે. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. પિતાની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સિંહ રાશિના લોકો તેમની ક્ષમતાઓ વિશે થોડી શંકા કરી શકે છે. કડવી ભાષાનો ઉપયોગ તમારા સંબંધોને અસર કરી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા પર ગેરવાજબી આક્ષેપો કરી શકે છે. પ્રવાસ પર એકલા જવાનું ટાળો. કન્યા રાશિના લોકોએ વ્યવસાયમાં ઘણું ધ્યાન આપવું જોઈએ. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. સંશોધન કાર્ય સાથે જોડાયેલા લોકોને અપેક્ષિત સફળતા મળી શકે છે. પગમાં ખેંચાણ અને દુખાવાની ફરિયાદ થઈ શકે છે. તુલા રાશિના લોકો તેમની કાર્યશૈલીથી સંતુષ્ટ થશે નહીં. તમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેમાં તમે જોખમ લેવાનું ટાળો. કેટલાક શુભચિંતકો તરફથી સારી સલાહ મળી શકે છે, જેથી ભવિષ્યમાં સારો નફો મેળવી શકો છો. વૃશ્ચિક રાશિના લોકોના વ્યવસાયિક સંબંધો વધશે. તેનાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. તમને વિદેશમાંથી નોકરીની ઓફર મળી શકે છે. સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. ધન રાશિના લોકો આજે જૂની લોન ચૂકવવાનો પ્રયાસ કરશે. વિવાદો ઉકેલવાથી તમારું મનોબળ વધશે. મિત્રો સાથે મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેશો. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ તેમના ગ્રાહકોની સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ. મકર રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. સહકર્મીઓ પર વધારે નિર્ભર ન રહો. કુંભ રાશિના લોકોને માનસિક દબાણનો અનુભવ થશે. તમારે આજે ખૂબ જ મહત્વપૂર્ણ કામ શરૂ ન કરવું જોઈએ. પ્રવાસ દરમિયાન બિનજરૂરી ચર્ચાઓ અને વાદ વિવાદથી અંતર રાખો. સાંજના સમયે ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. મીન રાશિના લોકો વૈચારિક રીતે ખૂબ જ મજબૂત રહેશે. ભવિષ્યના કામ માટે તમે યોજના બનાવી શકો છો. કેટલાક લોકો તમારી પાસેથી લોનના પૈસાની અપેક્ષા રાખી શકે છે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.